નમસ્કાર દોસ્તો અત્યારે અંબાલાલ પટેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આ વિસ્તારોમાં નીકળી જવાના છે છોતરા, એક નહીં 3 સિસ્ટમ સક્રિય। જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી। એક સિસ્ટમ ઉત્તર ભાગમાં સિયર ઝોનની અસર હેઠળ છે, તેના કારણે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં આજે પણ ભારે વરસાદ થઈ શકે છે। આ સિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની શક્યતા વર્ણવવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે 26 તારીખથી ચોમાસાનું જોર વધશે। એટલું જ નહીં, જુલાઈમાં અંતમાં દરિયામાં કંઈક મોટું પણ થશે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફથી સિસ્ટમોની અસર દેખાઈ રહી છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। વરસાદી ધરી ઉત્તરીય પૂર્વ તરફના જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે। બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી। હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો છે। પેસિફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત છે। ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઈ રહ્યા છે। વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેવ પણ નબળી દિશામાં ચાલી રહ્યું છે। ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડીક અંશે સિસ્ટમ પણ બની રહી છે, જેના કારણે આગામી 26થી લઈને 30 જુલાઈ સુધીમાં સિસ્ટમ સક્રિય થઈ જશે। ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ જોરદાર ખાબકશે। 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે। તો મિત્રો, આ હતી અંબાલાલ પટેલની અગત્યની આગાહી। આપણે ફરીથી હવામાનના નવા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।